લાઇટ ના હોય તો અમે જ્યાં જે ખાડો ખોદ્યો છે એમાં જ અમે પાણી પીવા માટે જઈએ. એટલું જ છે કે આ મોટર જે રિપેરિંગ કરીને આમાં નાખી દે અને અહીંથી જો પાઇપલાઇન કનેક્શન કરી દે, કંઈક વધારે ખર્ચ છે નથી, ફક્ત 30-40 હજારનો ખર્ચ છે. અમે પ્રથમ સવારે અમે ભરી લઈએ છીએ અને ત્યાર પછી 10-11 વાગે પછી ગાય ભેંસ બકરી આવે છે અને આ જ પાણી તે પીવે છે. અને વિકાસ અહીંથી અટકી ગયો છે, વિકાસ અંદરથી બહાર સુધી આવી ગયેલો છે, પણ અહીંથી વિકાસ આગળ વધી શક્યો નથી. ત્યારે અમે પણ એ જ પાણી પીવીએ અને ઢોરા પણ એ જ પાણી પીએ, પરંતુ આટલું નમસ્કાર, હું ચૌધરી પ્રિયદર્શન. સ્વાગત છે આપનું ખલાસી ન્યૂઝ ચેનલમાં. ભારજીભાઈ બહુ ચર્ચાના વિષયમાં છે. આપણો વિડીયોમાં લોકોએ ઘણા દર્શકો મિત્રોએ સાથ સહકાર આપ્યો છે. આજે આપણે ભારજીભાઈને ત્યાં ફરી પાછા આવ્યા છીએ. અમે જ્યારે લાસ્ટ ટાઈમ જ્યારે આવ્યા હતા ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું, કારણ કે અમે રસ્તો ભૂલી ગયા હતા અને લગભગ 2 થી 2.5 કલાક સુધી અમે ઘર શોધવામાં જ એમનો ટાઈમ અમારો નીકળી ગયો હતો, ઘણો સમય, જેના લીધે અમે મોડા આવ્યા હતા. જેથી કરીને આ જે સ્થળ છે કે જે સ્થળ લઈને ભારજીભાઈ વાયરલ થયા હતા, કે જ્યાંથી ગ્રામજનો પાણીનો ઉપયોગ કરવા માટે લેવા માટે આવતા હતા, એ સ્થળનું આપણે ફૂટેજ લેવાના રહી ગયા હતા. એ સ્થળ પર અમે પહોંચી ના શક્યા હતા. એના માટે અમે આજે ફરી આવ્યા છે અને એ સ્થળની મુલાકાત લઈએ છીએ અને ભારજીભાઈ સાથે પણ પાછા આપણે વાત કરીશું કે આ પાણીનો એ લોકો કયા સમયે અને ક્યારે ક્યારે એનો ઉપયોગ કરતા હોય છે. ભારજીભાઈ, આ એ જગ્યા છે કે જ્યાંથી તમે વાયરલ થયા છો, તમે જે પહેલો વિડીયો બનાવ્યો હતો. આ છે ઉપલી માથાસર ખજલા કુતર પાણી. આ પાણી પહેલા લગભગ જ્યારે ચોમાસું ચાલુ આવે ત્યાં સુધી આ પાણી ટકી રહેશે. પણ અમારા જે વિસ્તારમાં જે વખતે હેડપંપ ના હોય, હેડપંપ રિપેરિંગ પણ ના હોય, લાઇટ પણ ના હોય, ત્યારે અમારો જે પરિવાર છે, નહીં પણ આ ગ્રામજનો છે, તે અહીંયા પાણી પીવા માટે આવે છે. સાથે સાથે આ પાણી અમે જ નહીં, અમારે હાલની હાલાકી એવી છે કે ગાય ભેંસ બકરી જે પાલતુ જાનવરો છે એમને આજની તારીખમાં પણ પીવાનું પાણી નથી. માણસ હેડપંપમાં પાણી કાઢીને પીવે છે, પણ ગાય ભેંસ બકરી ક્યાં પીવા જાય? આ જે પાણી છે અમે પ્રથમ સવારે અમે ભરી લઈએ છીએ અને ત્યાર પછી 10-11 વાગે પછી ગાય ભેંસ બકરી આવે છે અને આ જ પાણી તે પીવે છે. અને સાંજ પડે એટલે અમે આ જ પાણી પાછા બાકીનું પાણી કાઢી નાખીએ અને પાછું જે નીકળે તે પાછું ભરીને લઈ જઈએ. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે ઢોર પણ અહીંયા જ પાણી પીતા હોય છે, ગાય ભેંસ બકરી, અને આપણે માણસો પણ અહીંથી જ પાણી પીએ છે? હા, માણસો પણ અહીંયા જ પાણી પીતા હતા. હાલમાં તો બોરિંગ રિપેરિંગ કરેલા છે તો ત્યાં પાણી પીવે છે. પણ પહેલા જે અમને એક 10 દિવસમાં જે હાલાકી પડી હતી તેમાં અમને ઘણી મુશ્કેલી પડી, કારણ કે લાઇટ પણ ન હોય અને સાથે પીવાનું પાણી હેડપંપમાં ના હોય. ત્યારે અમે પણ એ જ પાણી પીવીએ અને ઢોરા પણ એ જ પાણી પીએ. પરંતુ આટલું પાણી ગાય ભેંસ બકરીને આટલું ના થઈ રહે, કારણ કે બહુ તો 2-3 4-5 ગાયો પી લે. પણ બાકીના જે ગાય ભેંસ બકરી છે તે તમને હું બતાડું, આ બાજુ ઝરવાણી જાય છે, તે બાજુ કોતેડું છે, ત્યાં થોડુંક પાણી છે એટલે ત્યાં પીવે છે અને પછી ઘરે આવે છે. તો આ પાણીનો હમણાં તો ઉપયોગ કરવામાં આવતો નથી, કારણ કે તમારે બોર રિપેર થઈ ગયા છે. પણ એ બોર રિપેર થઈ ગયા છે તો પાણીનો હમણાં ઉપયોગ ક્યારે કરશો? હવે જે આ પાણી છે ત્યારે અમે એ પાણીનો ઉપયોગ જ્યારે અમારે બોરમાં હજુ ઉનાળો ચાલુ થયો છે, પૂરું થઈ જશે બોરિંગમાં, અથવા તો અમારે લાઇટ ના હોય અમારા ગામમાં, ત્યારે આ પાણીનો અમે ઉપયોગ કરીશું. હાલમાં તો ઉપયોગ થાય જ છે, કારણ કે ગાય ભેંસ બકરી જે પાલતુ જાનવરો છે એ પીવે છે. એ જંગલી હોય કે પાલતુ હોય, એ પીવે છે એટલે ઉપયોગ જ છે. અમે સાફ સફાઈ રાખીએ છીએ. અમારું જે આખું જીવન છે એ પાણી પર જ છે, એટલે અમે એને સાફ સફાઈ કાયમ માટે રાખીશું. હવે તમે આ જોઈ શકો છો કે અહીંયા બતાવીએ કે આ પાણી આપણે જોઈએ કે એ પાણી આપણા બજાર, આપણે વિસ્તારમાં કદાચ હાથ પગ ધોવા માટે પણ પાણીનો ઉપયોગ કરતા ન હોઈએ, પરંતુ આ માથાસર ગામના લોકો આ પાણીનો ઉપયોગ સમયસર એ લોકો રસોઈ બનાવવા માટે કે પીવા માટે પાણી પણ ઉપયોગ કરતા હોય છે. મુખ્ય પ્રશ્ન પાણીનો જે હેડપંપની રિપેર કરીને જે ભારજીભાઈ વાત કરે છે કાયમ જ, એ આ હેડપંપ છે. અહીં કનેક્શન આપ્યું છે સોલર દ્વારા, પણ આની કન્ડિશન એવી છે કે આ હાલમાં ચાલુ કન્ડિશનમાં નથી. જોઈન્ટ આપવામાં આવ્યું છે, પણ આ જોઈન્ટ તમે જોઈ શકો અહીંથી છૂટું છે. વિકાસ અહીંથી અટકી ગયો છે, વિકાસ અંદરથી બહાર સુધી આવી ગયેલો છે, પણ અહીંથી વિકાસ આગળ વધી શક્યો નથી. સામે ત્યાં તમે
જોઈ શકશો કે ત્યાં સામે પાણીનો ટાંકો તૈયાર કરવામાં આવ્યો છે. એના વિશે ભારજીભાઈની માંગ છે એ આપણે જાણીએ. મારે એટલું જ કેવું છે કે નવા બોરિંગો ના કરે તો ચાલે, પણ જે આ યોજના છે એનું રિપેરિંગ કરવામાં આવે. લગભગ 2-3 વર્ષથી આ ટાંકી બંધ હાલતમાં છે. તો જે તે કોઈક એજન્સીએ કામ કર્યું છે એમને કહેવામાં આવે કે આ જે સોલાર દેખાય છે એ સોલારથી જે બગડેલી હાલતમાં છે આ, તો ટાંકી પણ છૂટું પડી ગયેલું છે. કદાચ પવન આવે તો ઉડી જાય તો આટલું બધું નુકસાન પણ થાય છે. એટલે આપણને તો નુકસાન, પણ સરકારને પણ નુકસાન. ફરીવાર સરકાર એની જે કંઈક લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાછી ફાળવશે, એના કરતા જૂની વસ્તુ છે એને રિપેરિંગ કરી આપે તો પાણીની ઘણી રાહત રહે. ગામમાં બીજા બોર ખરા તેના કરતા પાણી હમણાં મળી રહેશે ખરું? આ રિપેરિંગ થાય તો આ બોરમાં મળી રહેશે. મતલબ પાણી છે આ બોરમાં? હા, એટલે નજીકના જે ઘરો છે એમને આ પાણી મળી રહેશે. એટલે આ બોરથી પાણીનું લઈને ટાંકામાં ભરવામાં આવે છે અને ટાંકાનું પાણી ગ્રામજનો ઉપયોગ કરી શકે છે. એટલી સરળ પદ્ધતિ અહીંયા છે, પણ આ બંધ હાલતમાં હોવાથી આ પાણીનો ઉપયોગ થતો નથી. પાણી આ બોરમાં છે જ, પણ બંધ હાલતમાં છે એટલે પાણીનો ઉપયોગ થઈ શકતો નથી. આ તમે પાણીને ટાંકીની તમે કન્ડિશન જોઈ શકો છો. ઉપર જે પાઇપ પાણી ચડાવવા માટે જે કનેક્શન છે એ પણ છૂટું જ છે. નીચે સોલારથી જે પાવર આપવામાં આવે છે એ વાયર પણ બધા છૂટા હાલતમાં છે. તંત્રએ ખાલી એટલું કરવાનું રહેલું છે કે આ જે કનેક્શન છે તે ખાલી જોઈન્ટ કરી દે. ઉપર જે પાઇપનું કનેક્શન છૂટું પડેલું છે એ ખાલી જોઈન્ટ કરી દે. મોટર જે બગડી ગયેલી છે એ રિપેર કરી દે. આટલું કાર્ય કરવાનું છે તંત્રએ. આટલું કાર્ય કરી દેવાથી આ માથાસર ગામના લોકોને પાણીની જે મુખ્ય સમસ્યા છે, પીવાના પાણી કે ખાવાના પાણી કે ઢોર ઢાકર માટે પાણીની જે તકલીફ છે એનું સમાધાન થઈ શકે તેવું છે. પણ તંત્રને એ વસ્તુ પર કોઈ જાતનો કોઈ રસ દેખાતો નથી. હમણાં ભારજીભાઈએ જે અવાજ ઉઠાવ્યો છે તેમાં ગામના થોડાક બોરોમાં રિપેરિંગ કામ થયું છે અને ત્યાંથી પાણી લોકો ઉપયોગ કરતા થઈ ગયા છે. ભારજીભાઈ આ અવાજ જો ના ઉઠાવતે તો ગામજનો હજુ પણ હમણાં આપણે જે સ્થળ પર જઈ આવ્યા ત્યાંથી જ પાણીનો ઉપયોગ કરતા હોત. ભારજીભાઈએ જે અવાજ ઉઠાવ્યો છે તેમનાથી તેમની પોતાની નોકરી પણ તેમણે હાથ ધોઈ છે. હવે એમને પાછા નોકરી પર લેશે કે નહીં લેશે એ પણ એક મોટો પ્રશ્ન આવીને ઉભો રહ્યો છે. એમનું જીવન તેવું કઈ રીતે ચલાવશે એ પણ એક મોટો પ્રશ્ન છે. સ્મો યોજનાથી અહીંયા એક બોર કરવામાં આવ્યો છે અને પાણીની સુવિધા ગામજનો માટે ઊભી કરવામાં આવી છે, પણ તેમાં પણ પૂરતી સુવિધા નથી. આની જે મોટર છે એ બગડેલી હાલતમાં ત્યાં આગળ પડી છે. આ જે હમણાં હાલમાં મોટર છે એ ભારજીભાઈ લોકોએ અને ગ્રામજનોએ થઈને ભેગા થઈને મોટર રિપેર કરી છે અને બીજી મોટર એમણે અહીં નાખી છે. એ જાતે રિપેર કરીને એ લોકો ઉપયોગ કરે છે. તો આપણે એમના પાસેથી જાણીએ કે આ પાણી મોટરનો ઉપયોગ એ લોકો કઈ રીતે કરતા છે. હવે જે મોટર છે એ કોઈકની જૂની હતી અને કોઈક જૂનો પાઇપ પડ્યો હતો એ અમે લાવ્યા, અને જે અહીંયા નજીકમાં પાણીની હાલાકી પડતી હતી જે કે જૂની મોટર લાવ્યા છે અમે. હાલ પૂરતો અમારે પીવા માટે પાણીની જે સુવિધા છે અમે જાતે કરી છે. અહીંયા જે વાસ્મો અંતર્ગત અમને ગયા વર્ષે તાલુકા પંચાયતમાંથી એક બોર કરી આપવામાં આવેલો, પરંતુ એ મોટર કે એનું કંઈ કામ કરી નથી ગયા અને આ જે આખું પડ્યું છે એમાં પાઇપલાઇન કરી ગયા છે. પરંતુ તમને દેખાય છે સામે ઉપર ટાંકી બનાવી છે, ત્યાં આ પાણી પાડવા માટે એમને કહ્યું હતું કે અમે મોટર રિપેરિંગ કરી, જે મોટર ફાટી ગયેલી અવસ્થામાં છે હાલમાં પણ અહીંયા પડી છે, એ રિપેરિંગ કરીને અમે નાખીને આપી જઈશું અને ટાંકીમાં પાણી પડશે. અમારું કહેવું એટલું જ છે કે આ મોટર જે રિપેરિંગ કરીને આમાં નાખી દે અને અહીંથી જો પાઇપલાઇન કનેક્શન કરી દે, કંઈક વધારે ખર્ચ છે નથી, ફક્ત 30-40 હજારનો ખર્ચ છે, પણ જે વહીવટી તંત્ર છે એ લોકો કરી શકતા નથી. જ્યારે હું પૂછું છું ત્યારે મને અધિકારીઓ એવું કહેવામાં આવે છે કે આ તો બધું કામ છે તે પંચાયતને સોંપી દીધું છે, જે કંઈક ગ્રાન્ટ હોય, જે કંઈક કામકાજ હોય તે પંચાયત કરશે, પરંતુ પંચાયતના જે વહીવટી તંત્ર છે એ કોઈ ધ્યાન આપી શકતું નથી. અને હું તમને થોડી વાર જે મોટર છે તે બતાડવાની કોશિશ કરીશ. એવી હાલતમાં છે. અમે વહીવટી તંત્રના ફોટા પાડીને અમે આપ્યું છે અને જે પાઇપ ત્યાં પડ્યો છે, વાયર ત્યાં પડ્યો છે, પરંતુ એની કોઈ જ કાળજી નથી. એટલે સરકાર પાસે ફક્ત ને ફક્ત ગ્રાન્ટ મેળવી હશે અને એનો ઉપયોગ સારી રીતે કર્યો નથી. આ જે બોરની ઉપયોગ કરતા છે, જ્યારે એ લોકો પાણી ચાલુ કરતા હોય છે ત્યારે ગામના લોકોને અવાજ આપવામાં આવે છે કે પાણી ચાલુ કરવામાં આવી રહ્યું છે, તો જેણે પાણી ભરવું હોય તે પાણી ભરવા માટે આવી જાય.
આ રીતે ગામમાં ફળિયામાં અવાજ આપવામાં આવે છે અને બધા આવીને ભેગા થતા હોય છે અને પછી મોટર ચાલુ કરવામાં આવે છે ને ત્યારે પાણી લોકો ભરી લેતા હોય છે ને તે પાણીનો ઉપયોગ બધા હમણાં કરતા છે. હમણાં આપણે જોઈ લઈએ આગળ કે આ મોટર જે બગડેલી હાલતમાં પડેલી છે તે પણ તમને હું બતાવવાનો પ્રયત્ન કરીશ. અને લાઇટ ના હોય તો અમે જ્યાં જે ખાડો ખોદ્યો છે એમાં જ અમે પાણી પીવા માટે જઈએ છીએ. મતલબમાં કે જો પાવર જે 24 કલાકની વાત કરતી છે સરકાર, તે પાવર જો અહીંયા ના હોય, ઘણીવાર પાવર નથી રહેતું. એ પાવર નથી રહેતા તેના કારણે જ્યારે પાણીની એ લોકોની જરૂર પડે છે, 2-3 દિવસ સુધી પાવર આવતું નથી, તે સમયે એ લોકો પાણી ત્યાં હમણાં આપણે જઈ આવ્યા એ કૂવામાં જઈને ત્યાં ખાબોચિયામાંથી પાણી ભરી લઈને આવતા અને એ લોકો ઉપયોગ કરે. વાસ્મોની યોજના દ્વારા જે મોટર આપવામાં આવી છે ગ્રામજનોને, એ આ હાલતમાં છે. રિપેર કરવા માટે એમ કરીને બહાર કાઢવામાં આવી છે, પણ તેમનું રિપેર કાર્ય કરવામાં આવ્યું નથી. આ તમે જોઈ શકો છો, આ મોટર ફાટી ગઈ છે. મટીરિયલ તો એવું કેવું વાપર્યું હશે કે તેમાં આપણને ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. સારી ક્વોલિટીનું મટીરિયલ હશે તો આ મોટર ફાટવાનો કોઈ ચાન્સીસ આપણને દેખાતા નથી. અને રિપેર કરવા માટે કાઢવામાં આવી છે, પણ તે રિપેર હાલતમાં નથી, પણ દિવસે દિવસે બગડતી જાય છે. આ બાબતે અમે જે વાસ્મો યોજના અંતર્ગત જે કોઈક અધિકારીઓ છે એમને પણ જાણ કરી, એમને ફોટો પાડીને પણ આપ્યો કે આ હાલતમાં, બગડેલી હાલતમાં છે અને મોટર ફાટી ગયેલી છે. અમે ગયા વર્ષના એમને જાણ કરીએ છીએ. જ્યારે વાસ્મોનો બોર ખોદી ગયેલા છે તેનો પણ અમે ફોટો મોકલ્યો હતો વહીવટી તંત્રને, પરંતુ એ લોકો કોઈ ધ્યાન આપ્યું નથી. અને આજે પણ એની એ જ રજૂઆત છે. ગમે તેટલી જાણ કરવા છતાં પણ હજુ એનું કામ થતું નથી. આ તમે બાજુમાં એક જોઈ શકો છો, આ બોર કરવામાં આવ્યો છે, અહીંયા હેડપંપ પર મૂકવામાં આવ્યું છે, પણ આ બંધ હાલતમાં છે. આ જે કન્ડિશનમાં છે, આમાં પાણી છે કે નથી એ પણ કોઈ શક્યતા નથી. અને આ તૂટેલી ફૂટેલી હાલતમાં બોરની તમે પોઝિશન તમે જોઈ શકો છો.